મુંડા માત કી જય. મિત્રો અમે ગઈકાલે જે હોટેલ રોકાણા હતી ઢાબાનું નામ હતું તો હોટલ ચામુંડા રેસ્ટોરન્ટ. આ બધા જતા ત્યાં ભાઈઓ મિત્રો એમ તો બધા પાસે એકવાર હર મહાદેવ મેં બોલાવી લીધું છે ગઈકાલે જ તે. ઓકે, એટલે જો ગઈકાલના બ્લોગમાં 26 27 28 29 ના 26 27 28 29 હા બીજા 3 જણા હતા બસ. બાકી તો જેની પાસે બોલાવ્યું એ તો કાલે હતા જ. તો ચાલો મિત્રો અહીંયાથી લઈએ વિદાય ને જઈએ આપણે આગળના સફર તરફ. આજે મિત્રો આપણે 100 લોકો પૂર્ણ કરવાના જ છે. ઓકે, તો ચાલો મિત્રો હર હર મહાદેવ. જે છે ને સામાન બામાન બધો બાંધી દો છે ભાઈ આવિકભાઈ છે ને, જો સામાન બાંધી રહ્યા છે. ભાવિકભાઈ શું કેવું સામાન વિશે? સામાન વિશે તો થોડુંક આ વખતે વધારે છે. હા, સાહિલભાઈ કેમ છે? પાણી બોટલ લઈ છે. ચાલો મિત્રો હવે જઈએ આગળના સફર તરફ. અહીંયાથી અમે જઈએ છીએ મિત્રો અજમેર તરફ. રસ્તામાં હવે જયપુર આવશે નહીં આવે ને? અરે જયપુર એટલે પ્રોપર જયપુર નહીં આવે પણ જવું રસ્તો નહીં આવે એવું છે. તો ચાલો મિત્રો અમે મેપમાં જોઈ લઈશું જ્યાંથી ઓરું પડશે ત્યાંથી અમે લોકો જઈશું. તમને પણ લેતા જઈશું ઘરે બેઠા બેઠા. તો બ્લોગની અંત સુધી જોતા રહેજો. આનંદ આવવાનો છે, આનંદ મંગલ. તો ચાલો મિત્રો હવે જઈએ તે જલ્દી આગળ. ઓલમોસ્ટ મિત્રો સવારના 8 વાગી ગયા છે અને જો સરસ મજાનો અત્યારે રસ્તો આવે છે. એમાં સામેથી પવન પણ મિત્રો આજે ઘણો છે, પરંતુ હવે જોઈએ છીએ જે થાય તે સાચું. હવે છે ને મિત્રો એક તમને વાત મારે કહેવાની છે, એ તમને આગળ કહું. આગળ જોતા રહેજો, સરસ મજાની વાત છે. ચાલો કહો આગળ, જોતા રહેજો ને. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો મિત્રો જો કેટલા લોકો છે એમ તો 6-7 જણા. નાનો છોકરો છે, બધા છે ને મિત્રો હર હર મહાદેવમાં બોલ્યો એટલે બધા હાથ જો કર્યો. એટલે હાલો ગઈકાલે હતા 26 હર હર મહાદેવ. હાલો હાલો દાદા બોલ્યા દેવ મહાદેવ. તો ચાલો 26 પ્લસ વાળા 6 લોકો, આ દાદા 7. 26 ને 7 26 27 28 29 30 31 32 33 લોકો મિત્રો આપણે થઈ ગયા છે આજે. તો મિત્રો 100 લોકો અમારે ગમે એમ કરીને કરવા જ પડશે પૂરા, જે આપણી સાથે હર હર મહાદેવ બોલી શકે. ચાલો મિત્રો જો આપણે 100 લોકો મળે છે કે નહીં. 33 લોકો થઈ ગયા છે. ચાલો જઈએ આગળ. હર હર મહાદેવ. હાલો મિત્રો 5 લોકોમાંથી જો 2 લોકો બોલ્યા એવું મને સંભળાનું છે. 33 34 ને 35 લોકો થઈ ગયા છે પાછળ. હા સામે 4 છોકરા છે. જય શ્રી રામ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. દાદા હાથ જો કરો આવી ગયો. હર મહાદેવ ભાઈ વાગે કાંઈ નહીં. હાલો મિત્રો હવે હર હર મહાદેવ. મિત્રો 3 લોકો મેળા છે મિત્રો. હું આમ કર્યા 40 એકલા જેવા ચાલશે, પણ જે તમે 4 ખૂણામાં 2 ખૂણામાં આંકડો દેખાય ને, આંકડો એ છે ને મિત્રો રિયલ છે. ઓકે, હું કહે સાહેબ તમે મિત્રો યાદ ન રહી ને એમ, એટલે નીચે આંકડો દેખાય ને, આંકડો એ સાચો છે. આઈ થિંક 40 41 હવે જોઈ લેજો. મહાદેવ જો સરસ મજાનો રોડ બન્યો છે ડામરમાં, જોઈ શકો છો. 2 ભાઈ છે. ચાલો બોલે નહીં બોલતા. હર હર મહાદેવ. હા તો જો 2 ભાઈ બોલ્યા. વાગી ગયા છે મારા મિત્રો અત્યારે 10:30 4 મિનિટની વાર છે. છાયામાં જો બેઠા છીએ. અત્યાર સુધીમાં અમે આજનું 29 કિલોમીટર સાયકલ ચલાવી દીધી છે. આજનો અમે મિત્રો ટાર્ગેટ મૂક્યો છે 71 કિલોમીટરનો. ત્યાં કાંઈક મંદિર ને પેલો એવું વધારે છે એમ, એટલે થોડી વાર અહીંયા બેઠીએ પછી જઈએ આગીએ. ચાલો સાયામાં તો સાયામાં આ બધો પીળો પીળો કહેવાય, તડકો કહેવાય. આપણે કહીએ કાળા કોપનો તડકો. કાળો નહીં, પીળો તડકો. આ કાળો તો આ સાયો હોય. તો આ સાયો, આ સાયો, આ પાછો તડકો થઈ ગયો. હા તો સાહિલભાઈની માથે આવે એ તો આ તડકો છે. અહીંયા તો અહીંયા સાયો છે. ઇટ ઇઝ સાયો, નોટિસ છાયો. મજાક કરું. હા હાલો પછી ઘોડા બેસી પછી જાય આગળ. તો જ્યાંથી આગળ આવી જાય પેલો અંબે પાણી ભરવા. ત્યાં ઓલમોસ્ટ છે ને મિત્રો 12 વાગી ગયા છે. એક ભાઈ મળ્યા છે. ભાઈ નામ ક્યાં है आपका? ભગવાન સિંહ. अच्छा हर हर महादेव. હર હર મહાદેવ. ચાલો મિત્રો થોડી વાર બેસીએ પછી જઈએ આગળ. મિત્રો અત્યારે હાલ છે ને થોડાક ત્યાંથી આગળ આવ્યા હતા. ઓલમોસ્ટ 2 વાગવા આવ્યા છે. 2 વાગ્યા સુધી અહીંયા આરામ કર્યો. ઓલમોસ્ટ અમે 1 વાગ્યા જેવા અહીંયા આવ્યા હતા. ચાલો 2 વાગી ગયા છે. ધીમે ધીમે અહીંયાથી જઈએ
આગળ એમ તો સાહિલભાઈ ચાલ થોડીક એવી જાગતી ઊંઘ ખેંચી છે. શું કેવું સાહિલભાઈ? તો થોડીક વાર મેં કીધું બે વાગે આવ્યા છે એ કે હું નથી સીધો ફોન જોવા મળ્યું. 2 વાગે નીકળવું ને. હાલો જાય હજી વાર છે 7 મિનિટની. એની ચાલો 7 મિનિટ થઈ જાય ને પછી છે ને જઈએ આગળ. તો મિત્રો જો ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. ચાલો નીકળી. ભાઈ છે ને કોફીના પૈસા પણ લીધા. થેન્ક યુ ભાઈ. મળીને ખૂબ આનંદ છે. હર હર મહાદેવ. હર મહાદેવ. એની ચાલો મિત્રો હવે ગયા છીએ. બે માની બેઠા છે. હર હર મહાદેવ. હાલો મિત્રો 2 માનીમાંથી 1 માની બોલ્યા એટલે આઈ થિંક મળ્યો ને 44 લોકો જેવા થઈ ગયા છે. મિત્રો મને આઈડિયા નથી હો કેટલા છે એ, પણ આઈ થિંક 44 થઈ ગયા છે. જે કંઈ મને થયા હશે ને રાતે વિડીયો એડિટિંગ કરું ને ત્યારે છે ને નીચે છે ને લખી દઈશ. ઓકે જે ખૂણામાં દેખાય ને એ જ તે છે. જ્યારે એટલા લોકો થયા. હજી મેં જો 122 કિલોમીટર રહ્યું છે. રાજસ્થાન અમે કેટલા દિવસોમાં પાર કરીશું કશું ખબર નથી. રાજસ્થાનનો અમને એમ કે રસ્તો સીધો હોઈ શકે છે, પરંતુ રાજસ્થાનનો પણ ઢાળ છે એવો. એમ તો અમે બીજી વાર ચાલી છે રાજસ્થાનમાં, પણ આની પહેલાં કદાચ બીજા રસ્તે ચાલ્યા હતા અમે. હા આ રસ્તો નહોતો. આની બાજુમાં તે પેલો રસ્તો આવે ને શામળાજીથી રતનપુર ત્યાંથી ઉદયપુર, એ રસ્તે અમે ચાલ્યા હતા. કાંઈ નહીં ચાલો મિત્રો. હવે જો કે અહીંયા બાલાજી આઈસ્ક્રીમ વાળા છે કાકા, એને હરે મહાદેવ બોલાવ્યું. ચાલો હર હર મહાદેવ. હાલો મિત્રો 2 એક હતો છોકરો, એક હતા ભાઈમાંથી 1 બોલ્યા એટલે 45 જેવો રાખીએ. હર હર મહાદેવ. હાલો ભાઈ જો હાથ જો કર્યો. ભાઈ તો પહેલેથી હાથ જો કરી દો. 46 લોકો થઈ ગયા છે. કંઈ નહીં તો ચાલો મિત્રો જેમ બને તેમ જલ્દી આગળ વધીએ, આનંદ કરીએ. હર હર મહાદેવ. 2 લોકો બોલ્યા છે હર હર મહાદેવ. હવે 3 લોકો બોલી ગયા છે. હર હર મહાદેવ. બંને ભાઈઓ બોલ્યા. ચાલો જઈએ આગળ. અત્યારે છે ને બરાર ગામમાં અહીંયા બોર્ડ આવ્યું છે. ચાલો મને લાગે કે આપણે ગાય છે ને જરા છે ને બરાર ગામના જ હશે. ચાલો છે ને બોલાવડાવી જઈએ. હર હર મહાદેવ. એક ભાઈ બોલ્યા છે, મેં સાંભળ્યું. એક જ ભાઈ બોલ્યા. 3 ભાઈ હતા, 1 ભાઈ બોલ્યા. જઈએ આગળ. હાલો મિત્રો હવે આપણે છે ને જઈએ આગળ. હર હર મહાદેવ. એક ભાઈ બોલ્યા છે. હવે મિત્રો તમને છે ને વિડીયો ગણતો નથી, કેમ કે આઈડિયા નથી મને બિલકુલ. એવું સારું. હર હર મહાદેવ. મિત્રો જો એક ભાઈ પાછળ બોલ્યા છે હર હર મહાદેવ. બોલ્યા હર હર મહાદેવ. હવે દાદા બોલ્યા હો, ધીમેકથી બોલ્યા. ઈશારો કર્યો. આમ તો મને સંભળાવું નથી, પણ દાદા વોટ પકડાવ્યા ને ઈશારો. ભાઈ જાય બોલાવ્યો. ચલીએ હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો 4 ભાઈમાંથી 2 ભાઈ બોલ્યા. એમ તો આમ જોઈએ તો મિત્રો 100 લોકો ભાઈ અમે કર્યું ને ક્યારને બોલાવી લીધા હો, પણ બધાનો વિડીયો શૂટ નથી આવ્યો. હા કાંઈ નહીં હાલો બધું જાય આગળ. હર હર મહાદેવ. બેન ઈશારો કરો. હા બેન બોલ્યા, ભાઈ ઈશારો કર્યો. હર મહાદેવ. નાની છોકરી બોલી મહાદેવ. એક છોકરાએ ખાલી ઈશારો કર્યો એવું મને લાગ્યું. ટ્રક વાળા ભાઈ અમને ઉભા જોવા મળે છે. સાહિલભાઈ બોલાવો ને હર હર મહાદેવ. ભાવિકભાઈ નથી સંભળાતું. કાંઈ નહીં એરટીએમાં અવાજ આવે છે એમ. કાંઈ ચાલો આ જો ભાઈ છે અહીંયા. ચાલો એની પાસે બોલાવડાવજે. ભાઈ હર હર મહાદેવ. બેડ લક ભાઈ ના બોલ્યા. એ ભાઈ સાહિલભાઈ બોલ્યા હતા કે હું આપ્યું ધ્યાન. કાંઈ નહીં હાલો મહાદેવ. હાલો આગળ ભાઈ. હર મહાદેવ. હા જો ભાઈ બોલ્યા હો હર હર મહાદેવ. છોકરા હમણાં જો બોલે નહીં ખાલી તું જોજો સાહિલભાઈ જોજો. હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. જો 5 લોકો બોલ્યા હો. જય સનાતની. મિત્રો આમ જો આમ ભાઈ. કાંઈ નહીં હાલો હવે જઈએ આગળ. હા તો હારે બરોબર 3, 2, 1. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો સામેથી ભાઈ બોલ્યા. સામેથી તો ભાવિકભાઈ સામેથી ભાઈ બોલ્યા હો. કીધું અહીંયા આ 2 ભાઈ ના બોલ્યા. સામેથી ભાઈ હતા એ બોલ્યા. બોલો સામે જો કામકાજ ચાલુ હોય ને એવા રસ્તા વધારે આવે છે આજે. એટલે છે ને આ રસ્તા છે ને બહુ કે વાહનો ખાવ લો સ્પીડમાં ચાલતો હોય ને એટલે ઢળકો વધારે છે ને. હેલ્મેટ થાય ફૂલ ગરમ એટલે માથું છે ને હેકાઈ જાય મારું એવું થાય. કંઈ ને હાલો જઈએ આગળ.
હાલો હર હર મહાદેવ. હાલો ભાઈ પણ બોલી લીધા. તો હવે આપણે છે ને તમે જઈએ આગળ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો મિત્રો ત્યાંથી છે ને કેટલા લોકો બોલ્યા ને આઈ થિંક મને જ્યાં લગી જોયું નથી પણ મને આવ્યો છે અવાજ 2-3 જણનો. કાંઈ નહીં ચાલો 2 કે 3 જણનો અવાજ આવ્યો મને. હર હર મહાદેવ બોલો એવું લાગ્યું મને નથી સાંભળવાનું. હર હર મહાદેવ. કાકા બોલ્યા. હાલો છે ને હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો મિત્રો 2 ભાઈ બોલ્યા. પાછળના ભાઈ છે ને જાનનો તો એટલે પછી બીજી વાર પાછળ જોઈને બોલ્યા. આપણે તો બોલ્યા. ચાલો દાદા આવે છે. હા હર હર મહાદેવ. હાલો દાદાનું મન નહોતું કદાચ. હર હર મહાદેવ. હાલો જોયું છે ને હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો મિત્રો 2 લોકોનો ઇશારો અને એક ભાઈ બોલ્યા પાછા. જો આગળ જાય હર હર મહાદેવ. હાલો મિત્રો 5 લોકો હતા, 5 લોકો બોલ્યા છે. હા ઇમેજ જોયું. હર હર મહાદેવ. નો રિસ્પોન્સ. હર હર મહાદેવ. ભાઈ બોલ્યા ઉપર ચડી જા, ઉપર ચડી જા, ઉપર ચડી જા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો બોલી લીધા. હાલો 2 હર હર મહાદેવ. ધ્યાન નહોતું. હાલો ભાઈનું ભાઈ કરે ફોનમાં હતા. હર હર મહાદેવ. હાલો ભાઈ બોલી લીધા. હર હર મહાદેવ. ત્રણ છોકરા બોલ્યા હર હર મહાદેવ. હા ઇન્ટરેસ્ટ નથી માસીને. આ દુકાને કોઈ નથી. હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કમસે કમ 10-15 જણા હતા. એમાંથી સૌથી પહેલાં બોલ્યા ને ત્યાં 4 જણા નીચે બેઠા હતા એ બોલ્યા ને એક ભાઈ બોલ્યા. 5 જણા પ્લસ. દિવસે અમે છે ને સાયકલ ચલાવવાનો 71 કિલોમીટરનો ટાર્ગેટ રાખ્યો હતો. જ્યાં અમે પહોંચી ગયા છીએ. ત્યાં એક ઢાબો છે મિત્રો. તો ફાઇનલી છે ને ત્યાં આવી ગયા છીએ. ભાઈને પૂછ્યું, ભાઈ કીધું કશો વાંધો નહીં રોકાઈ જાઓ. તો ચાલો હવે જઈએ ત્યાં. આ રાત મારા વાલીડાઓ અહીંયા જ જો ભાઈ કીધું છે રોકાઈ જાજો. ભાઈ ચા બા પીડાવો. ભાઈ કીધું રાતે જમી પણ લેજો. અહીંયા જો રોકાઈ ગયા છીએ. આ છે ઢાબો શ્રી રામદેવ કિરાણા સ્ટોર, શ્રી રામ ભોજનાલય એન્ડ રેસ્ટોરન્ટ. અહીંયા જ તમે જો ખાટલા આપવાના છે. આ છે 3 ખાટલા. મને મજા આવી જાય એની. અહીંયા આપવાના છે ખાટલા. સાથે છે ને અમે સુઈ જશું. બરાબર. હવે શું કરીએ શું નથી કરતા જોજો મિત્રો. છે ને જમવામાં તો થોડીક વાર લાગે એમ છે. અમે શું જમશું ને તમને છે ને બતાવ્યું તો નહીં શકે કેમ કે વાર લાગે એમ છે. મારે બ્લોગને કરવો છે એન્ડ. અને મિત્રો આજે છે ને આપણો ટાર્ગેટ પૂર્ણ થાય છે. 104 લોકો પાસે આપણે મારે બોલાવી લીધું છે. એમ તો મિત્રો ઘણા ખરા લોકો બોલાવતા હોય છે પરંતુ એ બોલાવે જ્યારે અમારો વિડીયો ચાલુ જ હોય એવું નથી હોતું. બાકી તો જો જ્યારે વિડીયો ચાલુ હોત તો અત્યારે સુધીમાં કદાચ 150 ઉપર લોકો પણ થઈ ગયા હોત. તો બસ મિત્રો આવો નવો સાથ પર આપતા રહેજો. આપણા વ્લોગનો અહીંયા થાય છે એન્ડ. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ. 5 જણને મોકલી દેજો અને મારા વાલા. હર હર મહાદેવ.